તો જય શ્રી રામ મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને સવારના વાગી રહ્યા છે 5 અને અમે આવી ગયા છે ચોટીલા, જ્યાં ચામુંડ માતાનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે। તો તેના દર્શન કરવા માટે અમે આવી ગયા છે। તો હવે આપણે જઈએ ચોટીલા ડુંગર ઉપર અને તમને પણ દર્શન કરાયા ચામુંડ માતાના। તો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે જઈએ ડુંગર ઉપર। તો મિત્રો, અહીંયાથી ચોટીલાના નીચે પહેલાં પગથિયેથી ઠેઠ મંદિર સુધી પહોંચવા માટે તમારે 999 પગથિયાં ચડવા પડશે, ત્યારે તમે મંદિર સુધી પહોંચી શકશો। તો હવે આપણે જઈએ મંદિર સુધી અને બતાવીએ કે અંદરનો વ્યૂ કેવો આવે છે તમને। તો મિત્રો, ટૂંક જ સમયમાં ચોટીલા ડુંગર ઉપર ઉડન ખટોલાનું કામ ચાલુ થવાનું છે, જેની ટિકિટ 30 રૂપિયા સુધી રહેશે। તો તમારે 999 પગથિયાં ચડવા નહીં પડે, તમે ડાયરેક્ટ મંદિર સુધી પહોંચી શકશો। તો તેવી સુવિધા ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે। અને મિત્રો, મંદિરનો ટાઈમ એવો કંઈક છે કે સવારે 5 વાગે મંદિર ઉપર આરતી થાય અને સાંજના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। અને તમને મંદિરની અંદર રોકાવાની પરમિશન મળતી નથી, કેમ કે કોઈ મંદિર ઉપર રોકાતું નથી એવું કહેવામાં આવે છે। કેમ કે ચોટીલા મંદિર ઉપર કાલ ભૈરવનું મંદિર છે અને કાલ ભૈરવનું મંદિર એ કાલ ભૈરવ તેમની હાજરી હોય છે તેવું કહે છે રાત્રે। અને ચોટીલા મંદિરે જ્યાં ચામુંડ માતાની મૂર્તિ છે ત્યાં સિંહની અવર જવર રહે છે, તો તેના કારણે મંદિર ઉપર કોઈને રોકાવા નહીં દેતા અને પૂજારી પણ તે આરતી કરી અને સીધા નીચે આવી જાય છે તેવું કહેવામાં આવે છે। તો આપણે સવારે 5 વાગે જઈ રહ્યા છે મંદિરે અને દર્શન કરીએ। તો મિત્રો, ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે। હવેથી ખાલી 10 જેવી સીડીઓ ચડવાનું બાકી છે અને જઈએ હવે આપણે। તમે પાછળ વ્યૂ જોઈ શકો છો કે કેવો આવે છે। અને અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે, જે બાધાનું રાખેલું હોય માનતાનું વગેરેની અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે। અને તેના આગળ જતાં મંદિરનો આજુ એક જમણી સાઈડ, ડાબી સાઈડ એક મેલડી માતાનું મંદિર છે અને કાલ ભૈરવનું મંદિર છે, તો તેના પણ દર્શન કરાવીએ તમને। મંદિરની અંદર આવી તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છે અને જઈએ હવે દર્શન કરવા ચામુંડ માતાના। મિત્રો, તમે જોઈ શકો છો કે મૂર્તિનો વ્યૂ કંઈક આવો આવે છે। ચામુંડ માતાની મૂર્તિ કંઈક આવી દેખાય છે મંદિરની અંદર। તો
જોઈ લેજો મૂર્તિને. અને તમે અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ આપણે બહાર અને કાલભૈરવના પણ દર્શન કરીએ આપણે. તો મિત્રો મંદિરથી થોડું નીચે કાલભૈરવનું મંદિર છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ છે કાલભૈરવનું મંદિર. ઘણું બધું પબ્લિક દર્શન કરવા માટે ઊભું છે. તો તમને મંદિર દેખાડીએ કે કેવું છે. અને મિત્રો બીજી બાજુ છે મેરડી માતાનું મંદિર, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. કેમ કે મંદિર કંઈક આવું દેખાય છે અને અંદરથી મૂર્તિ કંઈક મેરડી માતાની આવી દેખાય છે. તો વિડીયોમાં તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય ચામુંડમાં.